હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં થશો તો સ્વાગત છે નવા વ્લોગમાં, નવા વિડીયોમાં. ને હવે આપણે સવારમાં જઈએ છીએ વાડી બાજુ. ને ભાઈ હજુ વ્લોગ અપલોડ નથી કર્યો, તો હવે વ્લોગ અપલોડ કરી દઈએ ને ભાઈ આપણે વાડી બાજુ જઈએ. કાંઈ કામ તો છે નહીં, એમ તો ખાલી આટો મારવા જઈએ છીએ. હાલો વ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહીજો. તો આપણે જે ટ્રેક્ટરથી દવા મારી હતી ને ભાઈ, આપણે એ વાડીમાં અત્યારે જઈ હોય તો અત્યારે શેરડી નીકળી ગઈ છે, દેખાય છે? તો હજી નીકળે છે, આવું કાંઈક છે ભાઈ. તો આપણે સ્પેશિયલી જોવા જ આવ્યા છે એવું છે. તો આખા ખેતરમાં નીકળી ગઈ છે. અમુક જગ્યાએ મોટી છે, અમુક જગ્યાએ નાની છે, મતલબમાં નીકળે છે હજી. જો આવી રીતે કાંઈક છે ભાઈ. હાલો તો મિત્રો, આપણે છે ને ભાઈ અહીંયા વાડીએ ઊભા થાય અત્યારે. જો આ ખેતરમાં આપણે તલ બનાવવાના છે ભાઈ, એવું કાંઈક છે. તો હવે આપણે જોઈ અહીંયા ઊભા છે. આપણે આમ વાડી બધું જશે ને ત્યાંથી તો વ્યવહાર છે. અહીંયા ઊભા થા તલ બનાવવાના છે. તો હવે જોઈ ક્યારે બનાવીએ એમ. તલ બનાવવાનો લગભગ સમય હજી વાર છે. એટલે આપણે ખેતી વેતી બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે, ખાલી તલ ઓરવાનું એવું છે. બાકી બધું ઓલરેડી કમ્પ્લીટ થઈ ગયું છે, ઓલ સેટઅપ આ ખેતરમાં. અને આપણે અહીંયા છે હાઈ ટેન્શન લાઈન છે ને, એની એક્ઝેક્ટ પાછળ જ છે. જો આ દેખાય, આ પાયો છે ને, પાયાની બાજુમાં આ ઝાડવા છે ને, ઝાડવા એ ખેતરમાં. એટલે આ બે ખેતર ને બે ન્યા છે. ટોટલ આપણે 4 ખેતરમાં બનશે. ને આમાં તે બનાવવાના હતા, આમાં છે ને ભાઈ પલાવ મરાઈ ગયો છે એવું છે. એટલે આમાં નહીં બને. ને આ બે ને બે અહીંયા, એટલે મતલબ ટોટલ આપણે 4માં બનશે. આમાં બની જાત, પણ હવે પલા મારી દીધો એટલે નહીં બને એવું છે. પલા મારી દે ને એટલે ભાઈ તલ ન ઉગે એવું હોય. અંદર તલ છે ને ભાઈ, પલા મારી જાય ને એટલે અંદર વયા જાય એવું. પાણી એટલે અંદર જમીનમાં વયા જાય, એટલે પછી ઉગે નહીં એવું કાંઈક હોય. આપણને બહુ ખબર નથી, આપણને જેટલી ખબર છે એટલે તમને કહું છું એવું છે ભાઈ. તો મિત્રો, આપણે છે ને ભાઈ આવી છે ફાર્મ હાઉસ બાજુ. તો હું તમને બતાવું ફાર્મ હાઉસ કેટલું કામ થયું છે. તો આપણે ફાર્મ હાઉસ બાજુ જાય ને પછી હું તમને બતાવું કે કેટલું કામ થયું છે ને ભાઈ. ત્યાં થાંભલો જે બનતો હતો ને બાજુમાં, એ તે ઘણું કામ થઈ ગયું છે, એ તમને બતાવું. હાલો તો હું ત્યાં જાઉં ને હું તમને બતાવું કેટલું કામ થયું છે. ઘણું કામ એટલું થયું છે ને, તો અહીંયા એ લોકોએ જાહેરાત મૂકી દીધી છે કે ભાઈ કામ ચાલુ છે, ધીમે ધીમે વાહન ચલાવો એમ. તો થાંભલાનું કામ ચાલુ થઈ ગયું. જો ભાઈ ફાઇનલી છે ને ભાઈ, આપણે રૂમનું બધું કમ્પ્લીટ થઈ ગયું છે. કોલમ બોલમ રૂમનો કોરિડોર ઊભો થઈ ગયો તો કમ્પ્લીટ. હવે બીજું બધું બાકી, આવું કામ છે ભાઈ. હવે આપણે છે ને ભાઈ, હવે થવા વાડીએ ને ભાઈ. હવે છે ને આપણે ટ્રેક્ટર રાખવાનું છે. તો ટ્રેક્ટર રાખીએ તો આમાં કટિંગ હાલતું હતું, તો એ ચાલુ છે. જો ભરાય છે ગાડી. તો આપણે ટ્રેક્ટર રાખવાનું છે ભાઈ. તો 2-3 રાઉન્ડ મારી. આમ તો આપણે મૂકવા આવ્યા થાય ડ્રાઈવરને, પણ હવે આપણે 2-3 રાઉન્ડ મારી દઈએ એવું કામ છે. સારું હાલો તો 2-3 રાઉન્ડ મારી દેવી ને પછી હવે આપણે નીકળીએ. હાલો તો મિત્રો, આપણે ફાઇનલી છે ને ભાઈ ઘેરે આવી ગયા. ને હવે આપણે છે ને જાવી સીવી વાડી બાજુ. ને ભાઈ આપણે જેસીબીનું જે બતાવ્યું હતું ને, એ જેસીબી આપણે જીગાભાઈને ત્યાં આવેલી હતી. તો એ ત્યાં જેસીબી ચાલુ છે. અને હવે આપણે ઘેરે આવી ગયા ને, નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા. ને હવે જ આવી છીએ આપણે વાડી બાજુ. હાલો વ્લોગમાં કન્ટિન્યુ બની રહીજો. હા મિત્રો, જે આપણે આ માઇક લીધું છે ને ભાઈ, એમાં 2 મોડ છે. એક આપણો નોર્મલી વોઇસ આવે, અને એક આમ 360 જેવો આમ જરાક આમ ગુંજતો અવાજ હોય ને એવો આવે. તો હું તો તમને બતાવું. હેલો મિત્રો, કેમ છો બધા? મજામાંથી તો સ્વાગત છે મારા નવા વ્લોગમાં, નવા વિડીયોમાં. આ છે આપણો નોર્મલ વોઇસ, ને હું તમને બીજો વોઇસ બતાવું. હેલો મિત્રો, કેમ છો બધા? મજામાંથી છો તો સ્વાગત છે મારું નવા વ્લોગમાં, નવા વિડીયોમાં. અને ભાઈ આ છે આપણો બીજો વિડીયોનું ક્લિયરિટી ભાઈ. આપણે તમને પહેલાં બતાવ્યું ને એ નોર્મલ હતી, ને આ 360 જેવું છે. ખબર નહીં જ્યાં હોય એ તમે સમજી લેજો. ને જો મિત્રો, આપણે જે ઓલી દવા મારી છે ને, એનું રિઝલ્ટ જો કમ્પ્લીટ આવી ગયું છે ભાઈ. તો બધું ઘાસ મરવાની તૈયારીમાં છે. જો મતલબમાં આ દવા સારી આવે, મેં તમને કીધું હતું.
જો ભાઈ આપણે બીજી જગ્યાએ જે દવા મારી હતી ને ભાઈ એનું રિઝલ્ટ કમ્પ્લીટ આવી ગયું છે. જો મતલબ આપણે જેટલી દવા મારીને ભાઈ બધી પરફેક્ટ જ છે. એટલે આપણે જે દવા મારીને મેં તમને ઓલે બોટલવાળીને બતાવી એની કરતાં આ દવાનું રિઝલ્ટ સારું આવતો. અત્યારે ઘણું ખરું મરી ગયું છે. તમને દેખાતું નહીં હોય, લગભગ દેખાતું નહીં દેખાતું હોય ખબર નહીં, હું પણ તમને બતાવી દઉં. તો એકદમ અંદર જઈને બતાવી દઉં. જો આવી રીતે મતલબમાં આ દવા સારી આવે. 240 ની બેસ્ટ દવા હવે છે ને. પહેલાં કરતાં વોઇસ એકદમ ક્લિયર આવે છે, કેમ કે જો અત્યારે હવાઈ ચાલુ છે ને, બધો ફોન આવે છે તો વોઇસ એકદમ ક્લિયર આવે છે ભાઈ. એટલે પહેલાં કરતાં અત્યારે છે ને આપણે માઇક યુઝ કર્યું એટલે એટલો ડિફરન્સ છે ભાઈ. પહેલાં કરતાં મતલબમાં પરફેક્ટ વોઇસ આવે છે, એ તો ફાઇનલ છે ભાઈ. આ માઇકની છે ને ભાઈ રેન્જ 20 મીટર લખેલી છે. પછી આપણે ચેક નથી કર્યું તો આપણે છે ને ભાઈ 20 મીટર પરફેક્ટ ક્લિયર વોઇસ આવે છે કે નથી આવતો, એ આપણે ત્યારે ક્યારેક ચેક કરીશું ત્યારે હું તમને બતાવીશ. લગભગ મને નથી લાગતું કે 20 મીટર ક્લિયર વોઇસ આવતો હોય. પણ આમાં છે ને 20 મીટર લખેલું છે. હવે ખબર નહીં, આપણે ક્યારેક ચેક કરીશું ત્યારે હું તમને બતાવીશ કે 20 ક્લિયર વોઇસ આવે છે કે નથી આવતો 20 મીટર લગી. હવે આપણે વાડીએ શું જોવા આવ્યા હતા, જો તમને બતાવી દઉં. આપણે આવ્યા હતા ભાઈ તુર જોવા, કે તુર કેવીક છે એમ. એટલે આ એક છોડવો છે, આ 2-3 છોડવા વધ્યા છે ભાઈ. કેમ કે બધા છે ને સુગરવાળા બધા કાપી નાખ્યા. શેરડી કાપવાવાળા આવ્યા હતા નહીં એમ તો છે ભાઈ. હજી જો 2-3 છોડવા ઊભા છે, બાકી બધા કાપી નાખ્યા છે. જો આવું છે ભાઈ. ને સ્પ્રે જો ભાઈ આપણે આમાં બાકી છે, તો એ સ્પ્રે આપણે મારી દઈશું. આમાં બાકી છે, અને આપણે જે આમાં મારતા હતા ને એમાં ઉરિયા ખાતર નાખવાનું ભૂલી જશે, તો એ આપણે નાખવાનું બાકી છે. આ છે ભાઈ સ્પ્રે માર્યા પછીનું રિઝલ્ટ. જો હજી નીકળે છે ભાઈ. આ સ્પ્રે માર્યો ને એનું રિઝલ્ટ છે ભાઈ. ને ભાઈ દવાનું રિઝલ્ટ જો અત્યારે પરફેક્ટ રિઝલ્ટ આવી ગયો. હું તમને બતાવી દઉં દવાનું રિઝલ્ટ છે. જોઈ લો ભાઈ, દવાનું રિઝલ્ટ જો હવે પરફેક્ટ આવી ગયું છે. આવું છે ભાઈ દવાનું રિઝલ્ટ, જોઈ લેજો. મતલબ શેરડી માટે જ બેસ્ટ છે, બીજું કંઈ નહીં. તો હવે મિત્રો આપણે જાવી છીએ ભાઈ ઘર બાજુ, કેમ કે અત્યારે છે ને હવે જવાનું છે, આપણે દૂધ લેવા જવાનું છે. ને આજ આપણે જરાક વહેલા જવું પડશે, કેમ કે દવણ દળાવે છે ને, એટલે આપણે એના માટે આપણે થોડુંક વહેલું જવું પડશે ભાઈ. કેમ કે પ્લોટ ને બધું ખૂટી જશે, તો આપણે દળાઈ આવી પેલા. હારો હાલો તો મળ્યા પછી ઘેરે જાય. ને ઘેરે છે ને ભાઈ એક વસ્તુ છે ને બધું આપણે ચેન્જ કરી નાખ્યું. હું તમને બતાવું, કેમ કે હું તમને 2 દિવસ બતાવવાનું ભૂલી ગયો. ને ભાઈ થાંભલાનું કામ જો ઘણું ખરું થઈ ગયું છે. અને ઘેરે છે ને ભાઈ એક વસ્તુ હું ભૂલી ગયો તમને બતાવવાનું, એ હું તમને બતાવી દઉં. અલગ ઘરે જઈને હમણાં થોડા ભાઈ ઘેરે છે ને બધું બદલી નાખ્યું છે. આપણે જે લાઈન કરતા હતા એ બતાવ્યું હતું ને, એ બધું આપણે નાણાંનું કામ છે ઘણું ખરું કમ્પ્લીટ થઈ ગયું છે. એ હું તમને બતાવું ને બીજું બધું ઘણું કામ છે એ હું તમને બતાવી દઉં. આપણે ઘણું બધું ચેન્જ કરી નાખ્યું છે એવું છે. હવે આપણે છે ને ભાઈ ટેસ્ટિંગ કરવા માઇક તો અત્યારે છે ને ભાઈ 2 માઇકનો અવાજ આવે છે. તો ભાઈ કમેન્ટ કરજો, 2 માઇકનો વોઇસ કમ્પ્લીટ આવે કે 1 માઇકનો વોઇસ? 1 માઇકનો વોઇસ કમ્પ્લીટ આવે છે. મારા અંદાજે લગભગ છે ને 1 માઇક 2 માઇકનો વોઇસ કમ્પ્લીટ આવે છે એવું લાગે છે મને. તો તમને કેમ લાગે ભાઈ કમેન્ટ કરી દેજો. તો જો મિત્રો ભાઈ અહીંયા બધું ભરતીનું કમ્પ્લીટ થાય છે. એક ઓલી બાજુનું કમ્પ્લીટ થઈ ગયું ને, આપણે જે ટાંકો ને એવું હતું ને એ બધું કાઢી નાખ્યું છે. ને 2 નળ મૂક્યા છે. ને જો અહીંયા ભરતી આ બાજુ બાકી છે, ને ઓલી બાજુ છે ને કમ્પ્લીટ થઈ જશે. જો આ બાજુનું બધું કમ્પ્લીટ થઈ ગયું છે. ને ટાંકો આપણે કાઢી નાખ્યો, અને હવે આ બાજુનું બધું બાકી છે. આ બાજુ છે એટલે માટીને એવું તો આવી ગયું છે, પણ આમાં નાખવાનું બાકી છે એવું છે ભાઈ. બાકી તો ફાઇનલી બધું કમ્પ્લીટ થઈ ગયું છે મોસ્ટ ઓફલી બધું. હવે આને ખાલી લેવલ કરવાનું છે પછી કમ્પ્લીટ, પછી એનું કાંઈ નથી કરવાનું. હાલો તો ભાઈ આપણને જયેશભાઈ મળી જાય ને ભાઈ, એ આપણો વ્લોગ જોવે છે. શું કહું જયેશભાઈ, મજામાં ને ભાઈ? એ ભાઈ જો તમારે કંઈક રિક્ષાનું કામ હોય ને તો આ ભાઈ બેનનો કોન્ટેક્ટ કરી લેજો, બરોબર ને ભાઈ? બરોબર. હા, તમારે જ્યાં જાવ ને ખાલી 5 મિનિટમાં પહોંચાડી દે એવી ડ્રાઈવર છે ભાઈ સીધા ઉપર. હાલો તો મિત્રો ફાઇનલી આપણે ઘેરે પહોંચી ગયા ભાઈ. દૂધ લઈને ક્યાંને આવી ગયા ને હવે જમી લીધું છે ને હવે છે ને ભાઈ આપણે જવાનું છે. હાલો તમે વ્લોગમાં કન્ટિન્યુ બન્યા એટલે તમને ખબર પડી જાય આપણે જવાનું છે જરાક કામ હાટું. એ તો પછી આપણે તમને મળાવ્યું. હાલો વ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહીશું. એટલે હજી આપણે આજ વ્લોગ છે ને એન્ડ નથી કરવાનો, એટલે આપણે છે ને આવી છીએ બીજી જગ્યાએ. હાલો હાલો તો વ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહીશું.
હા તો મિત્રો આપણા ગાડીમાં બેસી ગયા ને ભાઈ ડ્રાઈવરમાં કોણ આવ્યું છે તમને બતાવું તો ભાઈ ડ્રાઈવરમાં ભાઈ ભાઈ આવી જશે ભાઈ ડ્રાઈવરમાં ને હવે આપણે છે ને નીકળવી હમણાં હજી બધા બાકી છે જે કોઈ નથી આવ્યું અમે બે બેઠા છીએ હજી બધા આવે પછી આપણે નીકળવી હાલો તો આપણે છે ને ભાઈ અત્યારે આવી ગયા છીએ અંબા ફાર્મ હાઉસમાં ને ભાઈ આપણે કોણ કોણ છે હું તમને બતાવી દઉં તો ગોપાલભાઈ કેમ છે ગોપાલભાઈ ઋતિકભાઈ ને આ ભાઈ કરે છે એવું બધું છે ને આપણે આવી જશે અત્યારે અંબા ફાર્મ હાઉસમાં જરા કામ છે ને આપણે તો એ કામ આપણે આવ્યો છે આપણે એકલા નથી બધા ફૂલ ફેમિલી છે એટલે મતલબ અમે એટલા જણા 4 જણા બહાર ઊભા છે એવું છે બધું બોલો બોલો ગોપાલભાઈ કેમ છે મજા લાઈક સબસ્ક્રાઇબ તો કરતા નથી વિડીયો તો જોવો છો પણ લાઈક સબસ્ક્રાઇબ તો કરતા જાવ હા ભાઈ ગોપાલભાઈ કીધું એટલે કરી નાખજો ગોપાલભાઈ હા એક જ વાત કરે છે ભાઈ કરી નાખો ને ભાઈ હું યાર તમે ખોટી મગજમારી કરો હારો હાલો કરી નાખો હાલો તો મિત્રો આપણે આવી ગયા છે ઘેરે ભાઈ હારો હાલો તો લોકડાઉન કરી નાખીને મોડું ઘણું થઈ ગયું છે 12-1 વાગી ગયા છે હારો હાલો તો મળીશું કાલે નવા વ્લોગમાં નવા વિડીયોમાં બાય બાય સબસ્ક્રાઈબ કરતા રહેજો પાછા અને હા મિત્રો જો ભાઈ ઘણા બધા મિત્રોનો ફોન આવ્યો ભાઈ ઘણા બધા મિત્રોનો મેસેજ કોલ આવ્યા છે તો ભાઈ ઘણા બધા મિત્રોનો રિપ્લાય અપાયો હોય ન અપાયો હોય તો ભાઈ એ છે ને આપણે ખાલી આ વર્ષનું જે છે ને ભાઈ એનો તે છેલ્લો વ્લોગ છે એટલે વ્લોગ બનાવવાનું આપણે બંધ નથી કરવાનું પણ જે 2025માં લાસ્ટ વ્લોગ છે ભાઈ એટલે એવું છે હેલો મિત્રો કેમ છો બધા મજામાં થશો તો સ્વાગત છે મારું નવા વ્લોગમાં નવા વિડીયોમાં ને ભાઈ આપણે સવારમાં નીકળી ગયા છે વાડી બાજુ કેમ કે છે ને આપણે જરાક વાડીમાં જોતા એ બધું કેમ છે લગભગ આજે છે ને ભાઈ આપણે જવાનું છે માંડવી જવાનું છે તો વ્લોગમાં ક્લિયર બને છે કન્ફર્મ નથી જવાનું છે કે નથી જવાનું આપણે જવાનું થશે તો હું તમને બતાવીશ કે આપણે માંડવી જવાનું છે ને ક્યાં જવાનું છે એમ ને આપણે આવી ગયા છે ભાઈ સવારમાં વાડી બાજુ કેમ કે આપણે છે ને જવાનું છે માંડવી એટલે છે ને ભાઈ આપણે અત્યારથી આપણે વાડીએ બધું કામ છે થોડું ઘણું એ બધું પૂરું કરી દઈએ અને પછી આપણે જવાનું છે માંડવી સારું તો વ્લોગમાં કન્ટિન્યુ બનાવી દો અત્યારે હવે નજારો એક નંબર છે ભાઈ ને ભાઈ એવું ન્યૂઝમાં ને એમાં એવું જાણવા મળ્યું છે કે ભાઈ વરસાદ પડ્યો છે રાજકોટ ને જામનગર બાજુ એટલે આ બધું એના કારણે મને લાગે આવો નજારો હશે એવું લાગે છે જો આવું થઈ ગયું છે અત્યારે બધું કે ભાઈ આપણે આ બધું વરસાદ ન પડે ને હવે છે ને ભાઈ આપણે જઈએ છીએ ઘર બાજુ કેમ કે હવે ઘર બાજુ જાય ને પછી હવે આપણે જવાનું છે માંડવી ત્યાં આપણે 9-10 વાગે પગવાનું છે એટલે આપણે હવે નીકળી લગભગ 9 તો વાગવા આવ્યા છે ખબર નહીં હવે કેટલા વાગે આપણે કંઈ જોયું નથી ને સારું હાલો તો હવે આપણે જઈએ ઘર બાજુ